નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રંથપાલ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે। તો ભરતી વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલું છે। મિત્રો, જીએસએસબી દ્વારા જે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો જે વિભાગ છે, તો તે વિભાગ હેઠળના જે ગ્રંથાલય નિયામક પુસ્તકની ગ્રંથપાલ વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો 21/7/2025 બપોરના 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 21/7/2025 થી લઈ અને 4/8/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે, તે વેબસાઈટ ઉપર જઈ 4/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે, કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। તો મિત્રો, અહીં તમારે ફોટો કેવો અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ માન્ય ગણવામાં આવશે નહીં। તે સિવાય ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત તમારે લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ પહેલાની જૂની ન હોવી જોઈએ, એટલે કે ફોટો છે તે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી અને તમારી પાસે જ રાખવાની રહેશે। પરીક્ષા વખતે તમને જ્યારે હાજરી પત્રક એટલે કે કોલ લેટર આપવામાં આવશે તો તેમાં પણ તમારે ફોટોગ્રાફ ચોંટાડવાનું રહેશે। તેમાં એ જ ફોટો ચોંટાડવાનો રહેશે કે તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે તે જ ફોટોગ્રાફ તમારે ચોંટાડવાનો રહેશે। અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જ્યારે ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે પણ તમારે એ જ કોપી આપવાની રહેશે। જો તમે અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો મિત્રો તમારી નિમણૂકમાં બાદ આવી શકે છે, એટલે કે તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારને કયા પગાર ધોરણનો જે પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે, કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 12 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે। 12 જગ્યામાંથી 7 જગ્યા છે તે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 7 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 પણ જગ્યા નથી। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 3 જગ્યા રહેશે। 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આ જે કુલ 12 જગ્યા છે તેમાંથી મિત્રો 1 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। તેમાંથી મિત્રો જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તે ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું સર્ટિફિકેટ હશે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે, તો તે સર્ટિફિકેટ તમે 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 4/8/2025 આ સમયગાળા દરમિયાન તમે મેળવેલું હશે તો તે પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે। જો તમારી પાસે કેન્દ્ર સરકારની જે નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એટલે કે ઇંગ્લિશ ભાષાનું સર્ટિફિકેટ છે, તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 4/8/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે માન્ય ગણવામાં આવશે। એવી જ રીતે મિત્રો જે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે।
હવે આ જે પ્રમાણપત્ર છે તે રાજ્ય સરકારની નોકરી માટેનું જો તમારી પાસે સર્ટિફિકેટ હશે ઈડબ્લ્યુએસ નું, એટલે કે ઇંગ્લિશ અથવા તો ગુજરાતી કોઈ પણ સર્ટિફિકેટ હશે તમારી પાસે, તો તે સર્ટિફિકેટ 5/8/2022 થી લઈ અને 4/8/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલું હોવું જોઈએ, તો તે પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે. પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર હશે, તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને 4/8/2025 ના સમયગાળા દરમિયાન મેળવેલ હશે, તો તે માન્ય ગણવામાં આવશે. વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 4/8/2025, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 4/8/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ મળવા પાત્ર થશે, કે જેમાં સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે. ત્યાર પછી મિત્રો દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો ત્યારે તેઓને છૂટછાટ મળવા પાત્ર થતી નથી. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સની બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ. સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે, કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે ક્યુ માન્ય ગણવામાં આવશે? તો ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી સરકાર માન્ય જે સંસ્થા છે તેમાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર કે માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે. અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ સંસ્થા છે તેમાંથી ઉમેદવારોએ કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ઉમેદવારોએ જે ડિગ્રી અથવા તો ડિપ્લોમાનો અભ્યાસક્રમ કરેલ છે તે અભ્યાસક્રમ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ઉમેદવારોએ જે ધોરણ 10 ની અથવા ધોરણ 12 ની જે પરીક્ષા પાસ કરેલ છે તો આ પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે જો પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. પરંતુ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નથી તો પણ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. પરંતુ જ્યારે નિમણૂક આપવામાં આવે તો નિમણૂક વખતે ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત રજૂ કરવાનું રહેશે. જો નિમણૂક વખતે પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો તેવા સંજોગોમાં તેમની પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે, કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે, જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. મિત્રો અહીં એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે અનામતમાં જગ્યા રાખવામાં નથી આવેલ, પરંતુ તે ઉમેદવાર જનરલ કેટેગરી એટલે કે બિન અનામત વર્ગમાં અરજી ફોર્મ છે તે ભરી શકશે, તો ત્યારે તેઓએ ₹500 ફી છે તે ભરવાની રહેશે. મિત્રો અહીં તમે જે પરીક્ષા આપશો તો તેવા સંજોગોમાં તમે જે ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. 7/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. મિત્રો તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ એ અને વિભાગ બી. બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. કે જેમાં વિભાગ એ છે તેમાં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એટલે કે વિભાગ એ છે તે કુલ 60 માર્કનું રહેશે, કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે, કે જેમના 30 માર્ક રહેશે. ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે, કે તેમના પણ 30 માર્ક રહેશે. એટલે કે
મિત્રો વિભાગ એ છે તેમાં ગણિત અને રીઝનિંગના કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 60 માર્કનો વિભાગ એ રહેશે. ત્યાર પછી વિભાગ બી છે તેમાં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનું 1 માર્ક એટલે 150 માર્કનો વિભાગ બી રહેશે કે જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે ગ્રંથપાળને લગતી જે કામગીરીના પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ એમાં કુલ 60 પ્રશ્ન, વિભાગ બી માં 150 પ્રશ્ન એટલે કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરો છો તો તેવા સંજોગોમાં મિત્રો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રંથપાલ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.